બાળકીઓ ઉપર થઈ રહેલા યૌન હુમલાઓ વચ્ચે ગોડાદરામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। માત્ર 9 વર્ષની બાળકી પર સવા મહિના દરમિયાન 2 યુવકો દ્વારા ગેંગ રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે બંને આરોપીઓને ડિટેન કરતા તેઓ પણ સગીર હોવાનું બહાર આવ્યું હતું। સગીરો દ્વારા કરાયેલા બાળકી પર ગેંગ રેપ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટનાને પગલે વિસ્તારમાં ફટકાર વરસાવી રહ્યા છે। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મંગળવારે સવારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું। પતિથી અલગ રહી 19 અને 9 વર્ષની પુત્રીનું ભરણપોષણ કરતી મહિલા ઘરે હતી। બાળકી સાથે રમતી અને નજીકમાં જ રહેતી તેની વયની બાળા ઘરે આવી હતી। પોતાનો ભાઈ 9 વર્ષીય પુત્રીને તેનો ભાઈ બોલાવતો હોવાનું જણાવ્યું હતું। બહેનપણીએ ભાઈ બોલાવતો છે તેવું જણાવતા જ પુત્રીને ધ્રુજી ઉઠતા માતા જોઈ ગઈ હતી। બાળકીએ સાથે જવાની ના કહી દીધી હતી। થોડાક સમય બાદ પરત આ બહેનપણી આવી હતી અને ભાઈ બોલાવતો હોવાનું જણાવતા માતાને શંકા ગઈ હતી। 16 થી 17 વર્ષની વયનો પાડોશી યુવાન કેમ બોલાવે છે તે પ્રશ્નના જવાબમાં પુત્રીએ જે કહ્યું હતું તે સાંભળી માતા ધ્રુજી ઉઠી હતી। 9 વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે ગત 1 જાન્યુઆરીએ તે તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી। ત્યારે તેનો મોટો ભાઈ અને તેનો મિત્ર બેઠા હતા। બંનેએ બહેનપણીને બહાર મોકલી દઈ અને તેને અંદરના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે બંનેએ ચપ્પુની અણીએ ધાક ધમકી આપી મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। તેના 5 દિવસ બાદ ફરી બંનેએ તેને હવસનો શિકાર બનાવી હતી। 3 દિવસ પહેલાં પણ બહેનપણીના ભાઈએ ચપ્પુની અણીએ રેપ કર્યો હતો અને પરત બળાત્કાર કરવા જ તેને બોલાવવા મોકલી હોવાનું જણાવતા તે ઉતાવળે પહેલાં હોસ્પિટલ અને બાદમાં ગોડાદરા પોલીસ મથકે દોડી ગઈ હતી। પોલીસે ગેંગ રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી બંનેને ડિટેન કર્યા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે 9 થી 10 વર્ષની છે એની સાથે બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। FIR નોંધી અને એમાં IPC 376 પોક્સો વગેરે મુજબની કલમો ઉમેરવામાં આવી છે। આ દુષ્કર્મમાં જે દીકરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરેલ છે। આ દીકરી જ્યારે એના બેનપણી એને બોલાવવા આવી ત્યારે જવાની ના પાડી અને જવાની ના પાડી ત્યારે એને મમ્મીને થોડોક ડાઉટ ગયો અને એના મમ્મીએ પૂછ્યું કેમ ના પાડસ। ત્યારે દીકરીએ જણાવ્યું કે આ જે બેનપણી આવે છે એના ઘરમાં અથવા એના આસપાસ રહેતા 2 છોકરાઓ છે એ એની સાથે આવી રીતના દુષ્કર્મ અથવા એને ન ગમે એવી ઘટના કરે છે, જેના આધારે એના મમ્મી આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આમની સાથે આ કંઈક ખોટું થયું છે અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી હતી। આ ઘટના છેલ્લા 1.5 મહિના પહેલાંની પણ છે કે જેમાં દીકરી સાથે અત્યાર સુધીની માહિતી મુજબ 2 વાર બન્યો છે બનાવ। તે છતાં અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કેટલી વાર આ ઘટના બની છે, શું બન્યું છે, એ તમામ બાબતે તપાસ ચાલુ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।